सब गोलमाल है। पाटण में श्रमिक ने 1.96 करोड़ टैक्स नोटिस। परिवारजनों मुकाया चिंता में। राज्य में વધતા જતા છેતરપિંડી અને સાયબર ક્રાઇમના ગુનાઓ વચ્ચે પાટણમાં વધુ એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે। યુવક સુધારી કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમ છતાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ મળતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। યુવકે આ અંગે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે। વાત જાણે એમ છે કે પાટણના દૂધખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલા કુરિયર મારફતે એક નોટિસ મળી હતી, જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું। આ નોટિસ જોઈને તેના પગ નીચે જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા। આ મામલાની ગંભીરતાને જોતા સુનિલ સથવારા પરિવારજનો સાથે એસપી કચેરીએ પહોંચ્યા અને ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। આ જીએસટી ટેક્સ નોટિસમાં 11 જેટલી કંપનીઓની વિગતો હતી। આ યુવકના ડોક્યુમેન્ટ્સ સાથે ચેડા કરી તેના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ટીવી 18 ન્યૂઝ, પાટણ।